સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક દંપતીએ કાયદાની આંખમાં ધૂળ નાખીને વિદેશ પ્રવાસ કરવાનું ભારે પડ્યું છે। મળતી વિગતો મુજબ ઘનશ્યામ પાંભર અને તેની પત્ની અસ્મિતા પાંભર સામે રાજકોટમાં છેતરપિંડી તેમજ જીપીઆઈડી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો છે। આ કેસના સંદર્ભમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેમનો અસલી પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો। જો કે વિદેશ જવાની લાલચમાં દંપતીએ કોર્ટને જાણ કર્યા વગર જ રસ્તામાં પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાનું બોગસ એફિડેવિટ તૈયાર કર્યું હતું। આ ખોટા દસ્તાવેજોના આધારે તેઓએ પાસપોર્ટ ઓફિસમાંથી નવો ડુપ્લિકેટ પાસપોર્ટ કરાવી લીધો હતો। આરોપી દંપતીએ માત્ર ખોટો પાસપોર્ટ જ નહોતો કરાવ્યો, પરંતુ કોર્ટની મંજૂરી વગર જ દેશ છોડીને વિદેશ પ્રવાસ પણ કરી આવ્યા હતા, જે કોર્ટના શરતોનો સીધો ભંગ હતો। પાસપોર્ટ ઓફિસની ચકાસણી દરમિયાન આ છેતરપિંડી સામે આવતા રિજનલ પાસપોર્ટ ઓફિસર દ્વારા ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘનશ્યામ અને અસ્મિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।